તત્વજ્ઞાન તત્વજ્ઞાન મનુષ્ય જીવનમાં બ્રહ્મ વિહારી દાસ સ્વામી, રિસર્ચ સ્કોલર, સ્કૂલ ઓફ ફિલોસોફી, શ્રી સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદં સત્યમ મુચ્યતે ભવબંધનાત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની. In the divine presence of Bhagavan Swaminarayan, in the equally divine presence of our Guru Hari Pramukh Swami Maharaj, in the presence of learned sadhus, dignitaries, and all the devotees gathered here this evening. મારો આજનો વિષય છે ફિલોસોફી ઇન હ્યુમન લાઈફ, તત્વજ્ઞાન મનુષ્ય જીવનમાં. સામાન્ય રીતે તત્વજ્ઞાન શબ્દનું ઉચ્ચારણ થાય એટલે વાતાવરણ ગંભીર બની જાય. બીકોઝ વી ઓલ બિલીવ ઇન ધ હાર્ટ ઓફ આર હાર્ટ્સ કે આપણે એને લાયક નથી. પણ તત્વજ્ઞાનને જ્યારે તમે સરળ બનાવો ત્યારે જ જીવનમાં અપનાવી શકીએ છીએ. સો ધી આર્ટ ઓફ મેકિંગ ફિલોસોફી ઇઝી, કે જે આપણે સમજી શકીએ, અપનાવી શકીએ, એ એક ખૂબીની વાત છે. હકીકતની અંદર અંગ્રેજીમાં એક કહેવત છે કે philosophy is beautiful in books, meaningful in the mind, mystical in the heart, but miraculous in life. તત્વજ્ઞાન છે એ પુસ્તકની અંદર સુંદર લાગે અને મનની અંદર મનનીય બની જાય છે, હૃદયની અંદર ભાવાત્મક, પણ ખરેખરો ચમત્કાર જ્યારે જીવનમાં ઉતરે છે ને ત્યારે સર્જાય છે. પછી આગળ એને સમજાવતા લખે છે કે ફિલોસોફી ઇન ઇટ્સ પ્યોર ફોર્મ હેઝ ધ એનર્જી ટુ ઇન્સ્પાયર. તત્વજ્ઞાન એના શુદ્ધ સ્વરૂપની અંદર એક શક્તિ ધરાવે છે કે પ્રેરણા આપી શકે. બટ ઇન ઇટ્સ અપ્લાઇડ ફોર્મ has the power to transform. કે જ્યારે એને જીવંત સ્વરૂપમાં તમે તત્વજ્ઞાન જુઓ છો ને ત્યારે પરિવર્તન આણી શકે છે. આપણી જે આજની યાત્રા છે એ પ્રેરણાથી પરિવર્તન સુધીની છે. ધ પાવર ટુ ટ્રાન્સફોર્મ. હજુ એને હું સરળ ભાષાની અંદર આપને જણાવું તો The seed of philosophy is thought. તત્વજ્ઞાનનું મૂળ બીજ છે ને વિચાર છે. અને the fruit of philosophy is life. કે તત્વજ્ઞાનનું જે મૂળ છે એટલે બીજ છે એ વિચાર છે અને એનું જે ફળ છે એ આચાર છે. એટલે આજની આપણી યાત્રા વિચારથી આચાર સુધીની છે. પ્રેરણાથી પરિવર્તન અને વિચારથી આચાર સુધીની છે. અને હકીકતની અંદર તત્વજ્ઞાનની જે પ્રયોગશાળા છે ને, અત્યારે વૈજ્ઞાનિકો ધ ગોડ પાર્ટિકલ શોધી રહ્યા છે, હિગ્સ બોસન,
અને જાયન્ટ પાર્ટિકલ એક્સેલરેટર બનાવી રહ્યા છે અબજો ડોલરના ખર્ચે. પણ એ પ્રયોગશાળાની અંદર તમે અણુના કોટાન કોટી ભાગ કરીને ગોડ પાર્ટિકલ શોધવા માટે મથી રહ્યા છે. મારે એ જ કહેવું છે કે તત્વજ્ઞાનીઓની જે પ્રયોગશાળા છે ને, ધ લેબોરેટરી ઓફ ફિલોસોફર્સ ઇઝ ધ માઇન્ડ. મન એની પ્રયોગશાળા છે. મફત છે કે નહીં? અને કોઈનું તો માઇનસમાંય મળે. હું સામેથી પૈસા આપું મારું મન સાચવો. પણ ધ લેબોરેટરી ઓફ ફિલોસોફર્સ ઇઝ ધ માઇન્ડ, અને ધ ટૂલ એનું સાધન છે વિચાર છે. મારે એટલું જ કહેવું છે કે વિચારમાં કેટલી તાકાત છે. સમજવા જેવું છે કે તત્વજ્ઞાનની પાછળ કેટલી તાકાત છુપાયેલી છે. તાકાત કેવી છે કે ચાર્લ્સ ડાર્વિનનો તમે વિચાર કરો. ચાર્લ્સ ડાર્વિન પોતે લખે છે કે પોતે સામાન્ય વિદ્યાર્થી હતો. એના બાપુજીની ઈચ્છા હતી કે પાદરી બને, પણ ચર્ચવાળાએ રિજેક્ટ કર્યો કે એની એવી ક્ષમતા નથી. ક્લાસની અંદર પણ પાછળ, જ્યારે HMS બીગલ, જે મોટું વહાણ ઇંગ્લેન્ડથી સેલ થઈ રહ્યું હતું, ત્યારે બધા નેચરલિસ્ટ એટલે જે સૃષ્ટિનું સંશોધન કરે, સૃષ્ટિની અંદર વિચાર કરે, અભ્યાસ કરે, એવા નેચરલિસ્ટ બધા એમાં ભેગા થયા. ચાર્લ્સ ડાર્વિન એ એવરેજ નેચરલિસ્ટ કરતા પણ નીચો હતો. એને લેવામાં હતો જ નહીં. એ જહાજની અંદર ચાર્લ્સ ડાર્વિનનું નામ જ નહોતું. સામાન્ય નિમ્ન કક્ષાનો પોતે વિચારક. અને તે વખતે એના કેપ્ટનનો બોસ્વન હશે, એ બીમાર પડ્યો, એટલે મદદનીશ તરીકે એ જહાજ ઉપર ચડી બેઠો. વગેરે વગેરેમાં ચડેલો માણસ દુનિયાનું માનસ બદલી શકે. વિચારમાં કેટલી તાકાત છે. ચાર્લ્સ ડાર્વિને કાંઈ નવું ઉપજાવ્યું નથી. હી હેઝ નોટ ઇન્વેન્ટેડ અ સિંગલ ક્રીચર. એને કોઈ ઉત્પન્ન કર્યું કાંઈ? એને તો કુદરતનો અભ્યાસ કર્યો. જીવ, જંતુ, પશુ, પંખી. તમે જુઓ, મનુષ્યથી માંડીને, વાનરથી માંડીને જીવ સૃષ્ટિનો ખાલી એને અભ્યાસ કર્યો છે. એને કોઈ જીવ સૃષ્ટિ બનાવી નથી. અત્યારના વૈજ્ઞાનિકોને નોબેલ પ્રાઇઝ મળે છે એમાં કાંઈ ઇન્વેન્શન કરવા માટે. કાંઈ નવું એને સર્જન કર્યું નથી. અને જે સૃષ્ટિ કરોડો વર્ષથી પૃથ્વી પર હતી, અને જે સૃષ્ટિ આપણે પણ હજારો વર્ષથી જોઈએ છીએ, નથી જોતા આપણે પશુ, પંખી, ચાંચડ, માકડ, જૂ, આ તે બધું કેટલું જોઈએ છે, બધું જ જોઈએ છે આપણે. પણ એને ખાલી એક વિચાર આપ્યો. અને વિચાર આપ્યો, એમાંથી ઉત્ક્રાંતિવાદ, ધ ઇવોલ્યુશન થિયરી ઉત્પન્ન થઈ. અને એ વિચારના બળે એને સૃષ્ટિ સત્ય છે અને ભગવાનનો છેદ ઉડાડી દીધો. ખ્યાલ આવી ગયો કે તત્વજ્ઞાન એટલે એને આ તત્વનો અભ્યાસ કર્યો, પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું, અને એની અંદર એને ભગવાનનો છેદ ઉડાડ્યો. એને કાંઈ નવું ઉત્પન્ન કર્યું નથી, કાંઈ નવી શોધખોળ કરી નથી. ટેકનિકલી બે વસ્તુને ભેગા કરીને પછી કાર્બન મોનોક્સાઇડ બનાવી એવું કાંઈ નથી કર્યું એને. The same things for thousands of years people were watching. He watched just the way he thought. એમાં એક જબરજસ્ત શક્તિ પેદા થઈ અને વિચારસરણી બદલી નાખી. આ બાજુ ગૌતમ બુદ્ધ, જો વિચારની તાકાત હું કહું છું, ગૌતમ બુદ્ધ પોતે રાજા, રાજકુમાર. એને પોતે પણ કાંઈ નવું એવું ટેકનિકલ ઉત્પન્ન કર્યું નથી. રોજિંદા પ્રસંગો જોયા. એક બીમાર, એને પ્રશ્ન પૂછ્યો કે આ બીમાર બધા થાય? એ કે બધા થાય, તુંય થઈશ. એક વૃદ્ધ માણસ જોયો, એને કીધું કે બધા વૃદ્ધ થાય? એ કે તમે થશો. એક મૃત્ય, મરેલો માણસ, એ કે બધા મરે? કે કોઈ આ પૃથ્વી પર આવે જીવતું નથી, મરે છે. અને એક સંન્યાસી કે લોક વ્યવહાર સંસાર એને છોડે એ પહેલા છોડીને નીકળી ગયેલો માણસ. આ ચાર વસ્તુ અને પ્રસંગો ગૌતમ બુદ્ધે જોયા. આપણે આ ચારે જોયા છે કે નહીં? બીમાર જોવો છો ને તમે? રોજ વૃદ્ધો જોવો છો? ના જોવો તો ડમની બાજુ જોઈ લો.
મરેલા કદાચ તમે રોજ નહીં જોતા હો, પણ સમાચાર તો મળતા હશે. તમે છાપો ખોલો એટલે મળે જ સમાચાર. બરાબર? ધ વે હી થોટ, એમાં એક જબરજસ્ત શક્તિ પેદા થઈ અને વિચારસરણી બદલી નાખી. આ બાજુ ગૌતમ બુદ્ધ, જો વિચારની તાકાત હું કહું છું, ગૌતમ બુદ્ધ પોતે રાજા, રાજકુમાર, એને પોતે પણ કાંઈ નવું એવું ટેકનિકલ ઉત્પન્ન કર્યું નથી. રોજિંદા પ્રસંગો જોયા. એક બીમાર, એને પ્રશ્ન પૂછ્યો કે આ બીમાર બધા થાય? એ કે બધા થાય, તુંય થઈશ. એક વૃદ્ધ માણસ જોયો, એને કીધું કે બધા વૃદ્ધ થાય? એ કે તમે થશો. એક મૃત્ય, મરેલો માણસ, એ કે બધા મરે? કે કોઈ આ પૃથ્વી પર આવે જીવતું નથી, મરે છે. અને એક સંન્યાસી, કે લોક વ્યવહાર સંસાર એને છોડે એ પહેલા છોડીને નીકળી ગયેલો માણસ. આ ચાર વસ્તુ અને પ્રસંગો ગૌતમ બુદ્ધે જોયા. આપણે આ ચારે જોયા છે કે નહીં? બીમાર જોવો છો ને તમે? રોજ વૃદ્ધો જોવો છો? ના જોવો તો ડમની બાજુ જોઈ લો. મરેલા કદાચ તમે રોજ નહીં જોતા હો, પણ સમાચાર તો મળતા હશે. તમે છાપો ખોલો એટલે મળે જ સમાચાર. બરાબર? મરેલા કદાચ તમે રોજ નહીં જોતા હો, પણ સમાચાર તો મળતા હશે. તમે છાપો ખોલો એટલે મળે જ સમાચાર. બરાબર?